નમસ્કાર મિત્રો આજે આપણે FY DLED માં કોર્સ નંબર 4B અંગ્રેજીમાં આજે આપણે જોઈશું યુનિટ નંબર 4 પાર્ટ 3। તો મિત્રો આપ સૌનું સ્વાગત છે। મિત્રો આપણે આ પ્રથમ વર્ષની અંદર અંગ્રેજી વિષયની અંદર એટલે કે કોર્સ નંબર 4B માં યુનિટ નંબર 4 એ આપણે શરૂ છે, જેનું નામ છે ડેવલપમેન્ટ ઓફ રાઇટિંગ સ્કિલ। તો મિત્રો આ જે લેખન કૌશલ્યના વિકાસ નામનું જે આપણું એકમ અત્યારે શરૂ છે એના આપણે અત્યાર સુધી 2 પાર્ટ હું તમને આપી ચૂક્યો છું। મિત્રો એ પાર્ટની અંદર આપણે શું જોયું હતું, 2 જ મિનિટની અંદર આપણે વાત કરી લઈએ। તો સૌપ્રથમ આપણે જોયું હતું કે લેખન કૌશલ્ય એ શું છે, એટલે કે એની સંકલ્પના આપણે જોઈ હતી। ત્યારબાદ એનું મહત્વ આપણે જોયું હતું અને સારા હસ્તાક્ષરના લક્ષણો કયા હોઈ શકે એની ચર્ચા આપણે એમાં પાર્ટ 1 ની અંદર કરી હતી। પાર્ટ 2 ની અંદર આપણે જે વાત કરી હતી તેમાં આપણે જોયું હતું મૂળાક્ષરનું લેખન જોયું હતું, અંગ્રેજીમાં વાક્ય રચના, વિરામચિહ્નો વિશે વાત કરી હતી અને ત્યારબાદ આપણે અનુલેખન અને શ્રુત લેખન અને છેલ્લે આપણે લેખન કાર્યના જે 3 પ્રકાર હતા એના વિશે આપણે વાત કરી હતી। તો મિત્રો જો તમે આજે આ સીધો તમે આ ચોથો આપણે જે એકમ છે એનું આજે આ વિડીયો તમે જો જોવાનું શરૂ કર્યું હોય તો આમની અગાઉના આ જ એકમના વિડીયો જે 2 હું આપી ચૂક્યો એની લિંક હું આ ડિસ્ક્રિપ્શનની અંદર વિડીયોમાં હું મૂકી દઈશ નીચે, જેથી કરીને તમે ત્યાં જઈને પણ તમે એ જોઈ શકો। તો મિત્રો આજે આપણે વાત કરવાની છે, આપણે આગળ જઈએ એક મહત્વનો મુદ્દો પણ બધાને બહુ જ ગમે તેવો અને સરસ મજાનું આપણે લેખન કાર્યની અંદર આપણે વિકાસ બાળકોની અંદર આપણે કરી શકાય એવા વિડીયોની આપણે એવા મુદ્દાની આપણે વાત કરવાની છે। તો મિત્રો એ મુદ્દાનું નામ છે પેરેગ્રાફ રાઇટિંગ એટલે કે ફકરા લેખન। મિત્રો તમે ફકરા લેખન ખૂબ જ કર્યું હશે। આમ જોઈએ તો પ્રાથમિક શાળાથી માંડીને હાઈસ્કૂલમાં, હાયર સેકન્ડરીની અંદર ખૂબ પેરેગ્રાફ એ તમે લખ્યા હશે। તો મિત્રો આ પેરેગ્રાફ જે લખવાનો આપણો હેતુ રહેલો એ છે કે આપણું લેખન કૌશલ્ય સારી રીતે આપણું એ વિકસે। તો આ લેખન કૌશલ્યના સમૃદ્ધિકરણ માટે તેમજ આપણે આપણી રીતે આપણે લખી શકીએ, ફ્રીલી રાઇટિંગ આપણે લખી શકીએ, મુક્ત લેખન તરફ આપણે વિદ્યાર્થીને વાળવા માટે પણ એક આ સરસ એક તાર્કિક પ્રયુક્તિ પણ છે। મિત્રો આપણે આમ જોઈએ તો ખાસ કરીને આપણે પ્રાથમિક ધોરણની અંદર આપણે એવા વિષય પસંદ કરવા, કેવા વિષય પસંદ કરવા હતા કે શાળામાંથી અથવા કુટુંબ જીવનમાંથી આપણે એવા વિષય પસંદ કરીને એમાંથી કઈ વસ્તુ હોય, વ્યક્તિઓ હોય કે સ્થળને લગતા કોઈ વર્ણનો હોય એવા વિષય આપણે એ આપી શકાય, લેખન કાર્ય એની અંદર આપણે એમાં કરાવી શકાય। તો જાણીતી વસ્તુ થઈ, પરિચિત જગતમાં આવતું હોય એવું એક સ્થળ થયું અને એનું આપણે એક વર્ણન કરવાનું હોય છે। તો મિત્રો આવી રીતે આપણે ત્યારબાદ ધીમે ધીમે એના તબક્કામાંથી ને આપણે લેખનના માટે આપણે આસપાસના જે સામાજિક જીવનમાંથી કે શૈક્ષણિક વિષયોના અભ્યાસક્રમમાંથી વિષયો પણ આપણે પસંદ કરવા જોઈએ। પણ મેં તમને કહ્યું એમ કે પ્રાથમિક ધોરણની અંદર એટલે કે શરૂઆતની અંદર એ આપણે આવી રીતે કોઈ વ્યક્તિ કે વસ્તુ કે એવા વર્ણનને આપણે ખાસ કરીને આપણે એમાં એકમ પસંદ કરતા હોઈએ છીએ। તો મિત્રો આપણે આગળ જોઈએ આપણે કે આ પૂર્વે આપણે શું કરીએ છીએ, તો એ 4.3.8.1 ની અંદર આપણે જોઈશું આપણે પ્રી રાઇટિંગ સ્ટેજ એક્ટિવિટીઝ એટલે કે પૂર્વ લેખન તબક્કાની પ્રવૃત્તિ આપણે જોવાનું છે આપણે। તો આ પૂર્વ લેખન કરાવતા પહેલાંની અહીંયા વાત કરવામાં આવી છે। તો એની અંદર પણ કેટલાક જે છે એ મુદ્દા નાના રહેલા છે, પણ બહુ મજા એવા મુદ્દાઓ મિત્રો છે। તો પહેલો જે મુદ્દો છે એમની અંદર બ્રેઇન સ્ટોર્મિંગ છે। તો મિત્રો આ બ્રેઇન સ્ટોર્મિંગ એનો જે મુખ્ય હેતુ છે, મુખ્ય જે ઉદ્દેશ છે તે જે તે મુદ્દા સંદર્ભે વિદ્યાર્થીઓ પરસ્પર માહિતીની આપલે કરે એમ એ રહેલો છે। એટલે કે અહીંયા વિદ્યાર્થીઓની અરસપરસ આપણે વિચારોની કઈ એક મુદ્દાના સંદર્ભે આપલે થાય, કમ્યુનિકેશન થાય એ સંદર્ભે પણ એ રહેલો છે। તો એની અંદર આપણે ખાસ કરીને આપણે વિદ્યાર્થીઓના જૂથ આપણે પાડી દેતા હોઈએ છીએ।
કોઈ જોડીની અંદર કામ કરી અથવા કોઈ વ્યક્તિગત પણ એ કામ કરી અને જે કંઈ આપણે મુદ્દા આપીએ એ મુદ્દામાંથી પેટા મુદ્દા અંગે કંઈક વિચાર કરે, એમાં નવા એના વિચારો મૂકે, તર્કને જોડે, પોતાની લાગણીઓને જોડે, પોતાની કલ્પના શક્તિને જોડે અને સૌ વિદ્યાર્થીઓ જૂથની અંદર, જોડીની અંદર એ ચર્ચા કરે. અને આ રીતે મિત્રો આપણે આ જે કામ એ જૂથની અંદર આપણે સરસ મજાનું આ પ્રવૃત્તિ દ્વારા આપણે એ કરાવી શકાય. તો મિત્રો આવી રીતે જ્યારે આપણે કામ કરાવીએ છીએ ત્યારે બ્રેઇન સ્ટોર્મિંગની અંદર ત્યારે કેટલીક માનસિક પ્રક્રિયામાંથી પણ વિદ્યાર્થીઓ ચોક્કસ એ પસાર થાય છે. મિત્રો આમને વાત કરી દઈશું તો મેળની પણ તમને એક ચિત્ર દેખાડીશ ને ચિત્રના સંદર્ભે આપણે એમાં ચર્ચા કરીએ. તો મિત્રો એક આ ચિત્ર હું તમારી પાસે મૂકી દઉં છું. તમે જોઈ શકો છો અહીંયા જોકર અને આજુબાજુ કેટલાક એમાં વર્ડ્સ એ લખેલા છે. તો મિત્રો અહીંયા વર્ડ્સને આપણે જે મૂકેલા છે એની આપણે થોડી ચર્ચા કરી જોઈએ. તો આમાં શું શું આવે છે તો આ તમે જોતા જશો એમ હું અહીંથી બોલતો જાઉં છું, બરાબર આપણે અવલોકન કરતા જઈશું અને પ્રવૃત્તિ પણ આપણે સાથે સાથે આપણે કઈ રીતે કરાવવાની છે એની પણ આપણે માહિતી મેળવતા રહીશું. તો અહીંયા જે કોઈ વિષય હોય એ વિષય પર આપણે ફકરો લખવા વિદ્યાર્થી પાસે કેટલાક અંગ્રેજી શબ્દો હોય એ આવશ્યક છે, આવડતા હોય થોડા ઘણા એને, બરાબર. ફકરો લખવા માટે જરૂરી શબ્દોમાંથી ઘણા શબ્દો વિદ્યાર્થીને આવડતા હોય છે તો કેટલાક નવા શબ્દો આપણે મૂકવાના છે જેને આપણે એને વિદ્યાર્થીઓને ઇનપુટ તરીકે આપવા પડે. એટલે આપણે કેટલાક આપણે શબ્દો પણ મૂકીશું અને બોર્ડ ઉપર બને તો આપણે ચિત્ર દોરશું અથવા ચાર્ટ પેપર ઉપર લઈ જઈશું અથવા આપણે કમ્પ્યુટરની સ્ક્રીન પર આપણે એમાં બતાવી શકાય. ટૂંકમાં અહીંયા તે જે જોકર છે ને આજુબાજુ જે શબ્દો લખ્યા છે એને આપણે એક શબ્દનું વેબ, WEB વેબ એટલે જાળવું, નેટ વેબ આપણે કહીએ છીએ જ એ વેબ આપણે બનાવવાનું છે અને પછી એની સાથે આપણે એ પ્રવૃત્તિ કરવાની છે. તો મિત્રો આ વેબની અંદર તમે જોશો જોકર એ સેન્ટરની અંદર છે, પછી આજુબાજુ બધા જ એમાં શબ્દો મૂકેલા છે, બિગ આઈઝ ને લોંગ આઈબ્રોઝ ને લહેંગા ને મેકઅપ ને જમ્પિંગ ને મેકિંગ ફન, ટેલિંગ જોક્સ એટસેટ્રા એટસેટ્રા એટસેટ્રા. ઘણા બધા શબ્દો આમાં તમે પણ મિત્રો ઉમેરી શકો. તો મિત્રો હવે મારે જે કામ કરવાનું છે એમાં શું કરશું આપણે તો આ જે વેબ બનાવેલું છે એની અંદર આ કેટલાક વિદ્યાર્થીઓના જાણીતા શબ્દો હશે. કયા કયા જાણીતા હશે મિત્રો શબ્દો તમે જ ગોતો જે આમાં ફની ને કેપ, જમ્પિંગ, બોલ ને હશે કે નહીં જાણીતા? હશે જ મિત્રો. જે આપણે પ્રાથમિક શાળાની અંદર જે આપણે ભણતા હોય ત્રીજા ધોરણથી માંડીને આ બધાને માટે આ નવા શબ્દો નથી, એના માટે એ જાણીતા છે. બીજું આપણે મિત્રો આમાં વાત એમ પણ કરી શકાય કે આમાં કોઈ ચિત્રો દેખાડાય, વિડીયો ક્લિપ બતાવી શકાય અથવા આપણે રોલ પ્લે એક પાત્રી અભિનય રજૂ કરીને પણ વિદ્યાર્થી પાસે કેટલાક શબ્દો આપણે મેળવવા જોઈએ. દાખલા તરીકે તમે એવી રીતે ચહેરો કરતા જાઓ, જોયફુલ હોય તો તમે એમ કહેશો વાક્ય આપણે ઇમોજીમાં આવે તો એની પાસેથી પણ આપણે કેટલાક શબ્દો આપણે એ લઈ શકીએ. એક પાત્ર અભિનય દરદક્ષથી આપણે રન કરતા હોઈએ અને એ વિદ્યાર્થી પૂછી શકાય તો એમાંથી પણ એના જવાબ આવશે. તો એવી રીતે મિત્રો ફની હોય, ચીયરફુલ હોય જેવા શબ્દો અર્થપૂર્ણ સંદર્ભમાં વિદ્યાર્થીઓને આપી વેબની અંદર આપણે નોંધતું જવાનું છે. અહીંયા મેં તમને વેબ તૈયાર આપેલું છે પરંતુ એની અંદર ખરેખર આપણે વિદ્યાર્થી પાસેથી માહિતી લઈ અને એમાં ઉમેરતું જઈશું. જેમ કે જોકરનો ચહેરો, એની ક્રિયા, એને ખડખડાટ જે જોકર હસતો હોય, બરાબર, આટલે ખૂબ ફની દેખાતો હોય અને આટલું કયા બાદ આ ફની શબ્દ છે એ આપણે વેબની અંદર આપણે નોંધવાનું છે. અને આવી રીતે શક્ય તેટલા વધુ શબ્દો બોર્ડ ઉપર આપણે વેબની અંદર એ બનાવી શકાય. તો મિત્રો આ વેબ હતું. વેબની અંદર ઘણા બધા અહીંયા આપણે તૈયાર લઈ લીધા છે. મેં પણ કહ્યું કે વિદ્યાર્થીને પૂછીને એની પાસેથી જવાબ આપણે લઈને આપણે આ વેબ એ બનાવવાનું છે. હવે આપણે શું કરવાનું છે તો એની અંદર આવશે આપણે ક્લાસિફિકેશન ઓફ વર્ડ્સ, શબ્દોનું આપણે વર્ગીકરણ કરવાનું છે. મિત્રો ક્લાસિફિકેશન કરવાનું છે કે અહીંયા જે શબ્દો વપરાય છે એને કઈ રીતે આપણે વર્ગીકૃત કરશું. તો એક મિત્રો અહીંયા હું તમને કોષ્ટક આપી દઉં છું સાથે સાથે તમને. તો અહીંયા આપણે વેબમાં જે કંઈ નોંધાયેલા જે સમાનતાવાળા જે શબ્દો છે એને આધારે આપણે જૂથ પાડવાનું કહીશું આપણે. અને આ કાર્ય આપણે એટલા માટે કરવાનું છે કે આપણે આ ફકરાની અંદર આપણા વિચારક્રમની અંદર પણ આપણે એને ગોઠવી શકાય. તો મિત્રો અહીંયા વર્ગીકૃતમાં તમે હું મૂકું છું, તમે જોશો તો મિત્રો જોકરની સામગ્રી, જોકરનો દેખાવ, જોકરનું કાર્ય, જોકરના ગુણો, જોકરનો પહેરવેશ. તો મિત્રો આવી રીતે
અહીંયા ક્લાસિફિકેશન થયું છે અને એ ક્લાસિફિકેશન આપણે જે વેબ બનાવ્યું છે એના આધારે આમાં આપણે કેટલાક આપણે એમાં શબ્દો જ્યાં જ્યાં આવતા હશે ત્યાં આપણે વિદ્યાર્થી પાસે એક્ટિવિટી કરાવીને આપણે ત્યાં મૂકવાનું છે. તો મિત્રો આવી રીતે જો આપણે કાર્ય કરાવશું તો વિષય મુદ્દાનો જે છે પેટા મુદ્દાઓ જે આપણે રહેલા હશે તો એના સંદર્ભે પણ વિદ્યાર્થીની સભાનતા વચ્ચે તેમજ સંગ્રહિત શબ્દોની સમજ એને વધુ એ દ્રઢ થશે. પછીનું મિત્રો જે આવે છે તે સેન્ટેન્સ પેટર્ન છે, વાક્ય રચના છે. અને વાક્ય રચના હવે આપણે આ જોકરના જે આપણે વેબના અંદર આપણે બનાવ્યો છે એમાંથી જ આપણે શબ્દો લઈ અને આપણે વાક્ય રચના આપણે બનાવવાનું કહીશું. દાખલા તરીકે આપણે આમાં જોઈએ તો જોકર વેર્સ લોંગ લેંગા. તો અહીંયા આપણે લેંગાનું અહીંયા વાત કરેલી છે તો લોંગ લેંગા બરાબર એટલે લેંગાની આગળ આપણે વિશેષણ પણ મૂકી દીધું અને વેર્સ એટલે પહેરે છે અને મિત્રો સામાન્ય એ ખ્યાલ હશે. એ જ રીતે મિત્રો આપણે જોઈએ તો હી લુક્સ ફની. બરાબર ફની આવ્યો છે શબ્દો તો એ કેવો દેખાય છે તો હી લુક્સ ફની. એ જ રીતે હી ટેલ્સ જોક્સ. તો આ જોક્સ શબ્દ પણ આવ્યો છે અને મિત્રો જો જોકર જોક ન કહેતો એને જોકર કેમ કહી શકાય? તો મિત્રો એના બધા ગુણો છે અને ગુણોની આધારે પહેરવેશની આધારે ખાણીપીણી અને આધારે એના ફની વર્ડ્સની આધારે આપણે સેન્ટેન્સ પેટર્ન આપણે એ બનાવતા જઈશું. અને મિત્રો આમાં જો આપણે વિદ્યાર્થીને એવું લાગે તો આપણે બરાબર આપણે ગાઈડલાઈન આપણે આપીશું અથવા એને ગાઈડન્સ આપણે એમાં આપીશું. ત્યાર પછી આપણે શું કરીશું તો કે અરેન્જ ઓફ સેન્ટેન્સીસ એટલે કે વાક્યોને ક્રમમાં ગોઠવવાના. મિત્રો હવે પછી આપણી પાસે આટલા બધા જે વેબની અંદર જે શબ્દો આવ્યા છે શબ્દમાંથી કયો મહત્વનો શબ્દો છે, કયો પ્રથમ એ શબ્દો આપણે ઉપયોગ કરી શકાય, ક્યારે આપણે છેલ્લો ઉપયોગ કરી શકાય અને ક્રમશઃ વન બાય વન એવી રીતે આપણે સિક્વન્સની અંદર સરસ મજાના આપણા વાક્યની આપણે જે કંઈ બન્યા છે એની આપણે સિક્વન્સની અંદર આપણે ગોઠવશું. અને આવું લાગે તો આપણે બ્લેકબોર્ડ ઉપર આપણે કામ કરીશું. આપણે જેથી કરીને આપેલા ક્રમમાં પછીના ક્રમમાં કયું આવશે, પછીના કયા ક્રમમાં આવશે, તો એવી રીતે સરસ મજાનું એ કામ એ થશે. અને પછી આપણે આ બધા જ વાક્યો બની જશે. પછી આપણે સળંગ પેરેગ્રાફની અંદર આપણે વિદ્યાર્થીને લખવાનું આપણે એ કહીશું. તો મને લાગે છે કે આ સરસ મજાની એક્ટિવિટી સાથે ફની રમૂજ સાથે અને આપણે કહીએ ને કે રમતા રમતા એ બાળકો સરસ મજાનો આ પેરેગ્રાફ લખતા પણ એ શીખી જશે. પછીની વાત જે છે તે સ્ટાર્ટિંગ એન્ડ એન્ડિંગ ફોર્મેશન એટલે કે આપણે અહીંયા શરૂઆત અને અંતની રચના પણ આપણે એમાં એ કરાવવાની છે. જેમાં ખાસ કરીને વિદ્યાર્થીની મૌલિકતા શક્તિ, સર્જનાત્મક શક્તિ, એની કલ્પના શક્તિ એને આધારે જ આપણે અહીંયા એને સર્જન કરવાનું કહેવાનું છે. શરૂઆતનું કયું વાક્ય મૂકીશું, પછીનું વાક્ય કયું મૂકીશું એ તો બરાબર છે, પરંતુ આપણે શરૂઆત કઈ રીતે કરીશું, આપણે એનો અંત જે છે પેરેગ્રાફનો એ કઈ રીતે લાવશું. જેમ કે આપણે કહી શકાય હાઉ ફની અ જોકર લુક્સ. તો આવા શબ્દો પણ એના આધારે આપણે એ અંત થાય અથવા શરૂ થાય એ વિદ્યાર્થી પાસેથી જ આપણે એ લઈશું. તો મિત્રો આવી રીતે આપણે જોઈએ તો વિદ્યાર્થીઓએ માનસિક પ્રક્રિયામાંથી આપણે પસાર કર્યા બાદ આપણે આ એક જોકર વિશે લખ્યું. તો આવી રીતે બીજા કોઈ પણ વ્યવસાયકાર હોય એ બધા વ્યવસાયકારને પણ આપણે એવી રીતે એક વેબ બનાવવાનું, વેબની આધારે પછી આપણે ક્લાસિફિકેશન કરાવીશું. ક્લાસિફિકેશન થઈ જાય પછી પાછું આપણે સેન્ટેન્સની અંદર આપણે મૂકીશું અને પછી પાછું એને સિક્વન્સમાં કઈ રીતે ગોઠવીશું અને પછી આપણે એન્ડ કઈ રીતે કરશું અને એની શરૂઆત કઈ રીતે કરશું એ આપણે મૂકી શકાય. તો આ જોકરના ઉદાહરણ પરથી આપણે કેટલા બધા આપણે સરસ મજાના આપણે વ્યવસાયકારો હોય એના વિશે પણ આપણે કહી શકાય. કોઈ એનિમલ હોય તો એનિમલ વિશે એટલે અકાવ દાખલા તરીકે હોય તો એના વિશે પણ આવી રીતે કરી શકાય. પીકોક વિશે પણ આવી રીતે લખી શકાય. ઘણું બધું મિત્રો આપણે એ લખી શકાય. મિત્રો આના પરિચય જગતની અંદર હોય એવા જ આપણે એને પેરેગ્રાફ આપણે આપીશું. તો મિત્રો હવે આપણે એ જોવાનું છે કે આપણે જ્યારે આવી રીતે પેરેગ્રાફ લખાવતી વખતે આપણે કઈ કઈ બાબતો આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. તો પોઈન્ટ્સ ટુ બી કેપ્ટ ઇન માઇન્ડ વ્હાઇલ પેરેગ્રાફ રાઇટિંગ. તો મિત્રો પહેલો એ છે કે ફકરાના વિષયની ધ્યાનથી જુઓ અને નક્કી કરો કે તમે શેના પર સરળતાથી તમે લખી શકો છો. એ બરાબર આપણે એ ખાસ આપણે જોવાનું છે કે વિષય એવી રીતે આપણે પસંદ કરો કે જેથી વધારે માહિતી આપી શકાય, રોજિંદા જીવન સાથે સંકળાયેલ હોય એ પણ આપણે જોવાનું છે. એટલે કે રોજિંદા જીવન સાથે જો સંકળાયેલ હશે તો એનામાંથી એ સરસ રીતે એ શબ્દો એ લખી શકશે. વિષય નક્કી થયા પછી પણ કેટલુંક થોડુંક વિચારો મુદ્દાની આધારે નક્કી કરીને આપણે કેટલુંક આપણે ગોઠવા પણ આપણે પ્રયત્ન આપણે એ કરીશું. દરેક મુદ્દાઓને સાંકળી લઈ ટૂંકા અને સરળ વાક્ય પણ આપણે એમાં લખવાનો આપણે પ્રયત્ન કરવાનો છે. કોઈ વિઝિટ વિશે હોય તો વિઝિટ આપણે કોઈ કરતા હોય તો એ પેરેગ્રાફ જ્યારે લખાઈએ ત્યારે હંમેશા સામાન્ય ભૂતકાળની અંદર આપણે એ વાપરતા હોય છે. આ બધી એને માહિતી આપવાની છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિ વિશે આપણે કોઈ પર્સન એટલે કે એના વિશે આપણે જો આપણે પેરેગ્રાફ લખાવવાનો હોય તો સામાન્ય રીતે કોઈ પર્સન એટલે કે પોસ્ટમેન, અ ટીચર, અ ગાર્ડનર
તો આ બધા જ્યારે આપણે પેરેગ્રાફ લખાવતી હોય ત્યારે આપણે એટલું ખાસ ધ્યાન રાખશું કે સાદા વર્તમાન કાળની અંદર આ પેરેગ્રાફ એ લખાતો હોય છે. એ જ રીતે મેં તમને કીધું કે વિઝિટ હોય તો હંમેશા એ સાદા ભૂતકાળની અંદર લખાતો હોય છે. જો રાષ્ટ્રીય નેતા એટલે કે નેશનલ લીડર વિશે જો આપણે પેરેગ્રાફ આપણે લખાવવાનો હોય તો પણ એ નેશનલ લીડર વિશે પણ આપણે સામાન્ય રીતે આપણે ભૂતકાળની અંદર એ લખાતો હોય છે. કોઈ ઇવેન્ટ બને, કોઈ ઘટના બને તો ઘટના પણ એ બન્યા પછીની આપણે વર્ણન આપણે કરતા હોય તો એ પણ આપણે ભૂતકાળની અંદર લખાતો હોય છે. કોઈ ફેસ્ટિવલ હોય, તહેવાર હોય, કાઇટ ફ્લાઇંગ ડેઝ હમણાં મિત્રો ગયો છે, તો એવા કોઈ તહેવાર વિશે આપણે જો આપણે લખવાનું કહેતા હોય તો સામાન્ય રીતે એમાં આપણે સાદો વર્તમાન કાળ આપણે વાપરતા હોઈએ છીએ. તો મિત્રો આટલું કેટલુંક આપણે ધ્યાન રાખશું. ફરીને આપણે જો વિઝિટ તો એ ભૂતકાળની અંદર લઈશું, આપણે ઇવેન્ટ તો એ ભૂતકાળની અંદર લઈશું, નેશનલ લીડર વિશે લખતા હોય તો ભૂતકાળની અંદર લઈશું, આપણે કોઈ પર્સન વિશે લખતા હોય તો આપણે વર્તમાન કાળની અંદર લઈશું, અને છેલ્લે ફેસ્ટિવલ વિશે આપણે લખતા હોય તો પણ આપણે એને સાદા વર્તમાન કાળની અંદર આપણે લઈશું. હવે મિત્રો કેટલાક એવા શબ્દો રહેલા છે જે આપણે સામાન્ય રીતે આપણે એમાં એ મુકાવા જ જોઈએ. જો ન મુકાય તો આપણને બરાબર પેરેગ્રાફ આપણે લાગે નહીં. તો કયા કયા શબ્દો છે એ પણ આપણે સાથે સાથે આપણે જોઈ લઈએ. દાખલા તરીકે હું કહું કે વિઝિટ એટલે કે મુલાકાત વિશે આપણે કહીએ તો આવા શબ્દો અથવા આવું વર્ણન તો એમાં ચોક્કસ આવવું જોઈએ. જે ન આવે તો આપણને પણ એ અધૂરું ગણાય. એટલા માટે મિત્રો આપણે ચોક્કસ જે આપણે આવવા જોઈએ એ શબ્દોને પણ મિત્રો આપણે સાથે સાથે જોઈ લઈએ. તો સૌ પ્રથમ આપણે મૂકીશું આપણે નેમ ઓફ ધી પ્લેસ, એટલે કે જે આપણે મુલાકાત જે સ્થળની લીધી છે એ સ્થળ કયું છે. દાખલા તરીકે એ ડેમ, એ ડેમ વિશે પણ આપણે મૂકી શકાય. અ રેલવે સ્ટેશન, અ પોસ્ટ ઓફિસ, અ બેંક એટસેટ્રા. તો આ બધા સ્થળનું પણ આપણે જે છે નામ આપણે એમાં ચોક્કસ એમાં એ આવવું જોઈએ. બીજું, વાય ઇઝ ઇટ નોન, તે શા માટે જાણીતું છે, એવા શબ્દો પણ એની અંદર એવે આવવા જોઈએ. બીજું, વેર ઇઝ ઇટ સિચ્યુએટેડ, એટલે કે તે ક્યાં આવેલું છે. હાઉ ડીડ યુ ગો ધેર, તમે ત્યાં કઈ રીતે ગયા. તો ત્યાં જે ગયા છે, જે જાય છે, આપણે જવાની જે કઈ રીતે આપણે ગયા, બસમાં ગયા, બાય ટ્રેન ગયા, બાય પ્લેન ગયા, એનો પણ આપણે બિલકુલ આપણે એમાં ચોક્કસ અમે ઉલ્લેખ આપણે એમાં કરીશું. મિત્રો હું એમ જે પ્રશ્ન બોલ્યું છે પ્રશ્નના જવાબ આપીએ તો પણ એક પેરેગ્રાફ બની જતો હોય છે. વિથ whom did you go there, તમે કોની સાથે ગયા. એકલા તો ગયા ન હોય, બરાબર, એટલે કે કોઈ સ્કૂલની ટૂરમાંથી ગયા હોય, કોઈ ફેમિલી સાથે ગયા હોય, કોઈ ફ્રેન્ડ સર્કલ સાથે ગયા, કોની સાથે તમે ગયા એ પણ આપણે ચોક્કસ એની અંદર આપણે વર્ડ્સનો આપણે ઉપયોગ કરીશું. આપણે when did you reach there, તમે ક્યારે પહોંચ્યા. અર્લી મોર્નિંગ પહોંચ્યા, નૂન બપોરે પહોંચ્યા, ક્યારે પહોંચ્યા એનો પણ આપણે વિગત આપણે મૂકી દઈશું. હાઉ ડીડ યુ એન્ટર, તમે કઈ રીતે ત્યાં પ્રવેશ્યા. ત્યાં આખો ગેટ હતો, ગેટની અંદર આપણે કઈ ટિકિટ લેવી પડી હોય તો એની વિશે પણ આપણે એમાં વાત કરી શકાય. વોટ ડીડ યુ સી ધેર, ત્યાં હવે ખાસ આપણો જે વર્ણન જે કરવું છે એ અહીંયા છે મિત્રો, કે વોટ ડીડ યુ સી ધેર, ત્યાં તમે શું જોયું, શું જોવા જેવું હતું એનું વર્ણન આપણે અહીંયા વધુ કરીશું મિત્રો. બીજું આપણે છેલ્લું આપણે એ જોઈશું કે વોટ ડીડ યુ લર્ન, એટલે તમે આજે વિઝિટ કરી એની ઉપરથી તમે શું શીખ્યા, એ ખૂબ જ મહત્વનું છે મિત્રો. અને છેલ્લે આપણે એમ કહી શકાય કે ડીડ યુ લાઇક ઇટ, તમને તે ગમ્યું. વાય, શા માટે, તો શા માટે આ તમને પ્લેસ તમને વધારે ગમ્યું એ પણ આપણે એના સંદર્ભ ઉમેરી શકાય. વોટ ડીડ યુ લાઇક વેરી મચ, શું વધારે ગમ્યું એ પણ કહી શકાય. અને હાઉ વોઝ ધ વિઝિટ, તમારી મુલાકાત કેવી રહી એ વિશે પણ મિત્રો સરસ મજાના આપણે એક બે વાક્યમાં આપણે એનો અંત લાવી શકાય. તો મને લાગે છે આટલા જો આપણે આ પોઈન્ટ લઈ લઈએ તો સરસ મજાનો આપણે વિઝિટ વિશેનો આપણે પેરેગ્રાફ એ સારામાં સારો એ થશે. તો મિત્રો આવી રીતે હવે આપણે મેં તમને કહ્યું કે ભાઈ એને આપણે સરસ રીતે આપણે સ્ટાર્ટ કરવાનું છે, સરસ મજાનો એન્ડ પણ એમાં લાવવાનો છે. તો આપણા વન્સ, વી, વેન, ટુ એમ કરીને આપણે મૂકતા હોય છે ને, તો એવી રીતે સરસ મજાનું આપણે શરૂઆત કરવાની છે. બરાબર, કોની સાથે જ્ઞાન, કઈ રીતે જ્ઞાન, શું જોયું, શું જોવા જેવું હતું વગેરે વગેરે બધાનો સરસ મજાનો પેરેગ્રાફ આપણે આ વિઝિટ વિશે આપણે કરી શકાય. હવે મિત્રો હવે આપણે કોઈ પર્સન વિશે જો આપણે કરવું હોય તો પર્સન વિશે આપણે કઈ રીતે આપણે ક્યાં ક્યાં મુદ્દા આવી શકે. મિત્રો અહીંયા જે વર્ણન કરું છું એ તમારા વિદ્યાર્થીઓ માટે છે, પરંતુ તમારી માટે પણ છે. તમારે પણ મિત્રો આવા કેટલાક તમારે એસે તમારે લખવાના આવશે, પેરેગ્રાફ લખવાના આવશે. તો આ પર્સન વિશે આપણે જ્યારે લખવું હોય ત્યારે કઈ રીતે લખી શકાય એની પણ મિત્રો આપણે ચર્ચા કરી લઈએ. તો સૌપ્રથમ આપણે કરીએ કે હુ ઇઝ ધ પર્સન, વ્યક્તિ કોણ છે. તો એ વ્યક્તિનું નામ શું છે, બરાબર, એને આપણે ખાસ અહીંયા પેલું આપણે લખવું પડે. બીજું કે હિઝ ડ્યુટી, ડ્રેસ, ફેલ ઓફ વર્ક, તો કે ભાઈ એની ડ્યુટી શું છે, એની ફરજ શું છે, એનો પહેરવેશ કેવો છે, એનો જે છે કાર્યક્ષેત્ર શું છે એ પણ પેરેગ્રાફની અંદર ચોક્કસ એ આવવું જોઈએ. વેન ડઝ હી ગેટ અપ,
બરાબર, તે ક્યારે ઉઠે છે? એક ટીચર વિશે લખતા હોય, ફાર્મર વિશે લખતા હોય, પોસ્ટમેન વિશે કોઈ બી, તો એનો જે છે એની દૈનિક જે છે એની શરૂઆત એની દિવસની ક્યારે થાય છે, ક્યારે ઉઠે છે, એના વિશે આપણે લખવું જોઈએ. વેન ડઝ હી ગો ટુ ઓફિસ, વેન ડઝ હી ગો ટુ વર્ક. બરાબર, જે આપણે વ્યવસાય હોય વ્યવસાયની આધારે એ ક્યારે ઓફિસે જાય છે, કામ પર જાય છે, ખેતરે જાય છે, વાડીએ જાય છે, તો એનો પણ ઉલ્લેખ મિત્રો આપણે એ થવો જોઈએ. પછી વેન ડઝ હી સ્ટાર્ટ હિઝ ડ્યુટી, તેની એ ફરજ ક્યારે શરૂ કરે છે? બરાબર, 11 થી 5 હશે કે આખો દિવસ છે, ક્યારે છે, એનો પણ એક સમયનો આપણે ઉલ્લેખ આપણે હંમેશા એ કરવો જોઈએ. હાઉ ડઝ હી ગો ટુ હિઝ વર્ક, હાઉ ડઝ હી ગો ટુ, બરાબર, એ તો આવી ગયું. પણ હવે પછી છે વોટ ઇઝ ધ સિસ્ટમ ઓફ હિઝ વર્ક, કામ કરવાની તેની રીત કેવી છે, તો એના વિશે પણ લખવું જોઈએ. વેન ડઝ હી ટેક હિઝ લંચ, ડિનર, બ્રેકફાસ્ટ. તો મિત્રો અહીંયા આપણે જોઈએ તો આ ભોજન કે સવારનો નાસ્તો કે સાંજનું ભોજન એ ક્યારે લે છે, એનો પણ અહીંયા ઉલ્લેખ એ થવો જોઈએ. વેન ડઝ હી રિટર્ન ટુ હોમ, એ ક્યારે પાછા આવે છે, ઘરે ક્યારે ફરીને આવે છે, એ પણ ઉલ્લેખ થવો જોઈએ. હાર્ડશિપ ઓફ હિઝ લાઈફ, એટલે કે એના જીવનની જે મુશ્કેલીઓ હોય છે એ મુશ્કેલીનું પણ અહીંયા વર્ણન આવવું જોઈએ. અને જો કોઈ એવી રીતે સરસ મજાનું આપણે આવી રીતે હોય તો એમાં છેલ્લે આપણે ગુડ સોશિયલ સર્વન્ટ, એટલે કે સાચો સમાજ સેવક. તો આવી રીતે આપણે આવા કેટલાક પર્સન, આપણા કોઈ પણ વ્યક્તિના વિશે આપણે જ્યારે આપણે વર્ણન કરતા હોઈએ, વ્યક્તિ વિશે જ્યારે આપણે પેરેગ્રાફ લખતા હોઈએ, વ્યક્તિ વિશે જ્યારે આપણે એસે લખતા હોય, ત્યારે અહીંયા મેં જે તમને પોઈન્ટ દર્શાવ્યા એ પોઈન્ટના બરાબર પોઈન્ટ ટુ પોઈન્ટ જો આપણે લખીશું તો પણ સરસ મજાનો તમારા 10 થી 12 લીટી અંદર સરસ મજાનો એક પેરેગ્રાફ એ થઈ જશે. હવે પછી તમારે જોવાનું છે કે આપણે આની શરૂઆત કઈ રીતે કરશું અને આપણો એન્ડ કઈ રીતે લાવશું. તો મિત્રો આ વાત હતી એ પર્સન વિશે હતી. હજેક જોઈ લઈએ આપણે ફેસ્ટિવલ વિશે. આપણે જો લખતા હોઈએ તો આપણે કયા કયા મુદ્દાનો સમાવેશ થવો જોઈએ. તો નેમ ઓફ ધી ફેસ્ટિવલ, કાઇટ ફ્લાઇંગ છે, ડે છે, દિવાળી છે, હોલી છે, રમઝાન ઈદ છે, એટસેટ્રા એટસેટ્રા. તહેવારનું નામ શું છે તમારો, કયો તમારો જે છે તહેવાર વિશે તમે લખવા માંગો છો. વાય ઇઝ ઇટ યોર ફેવરિટ, તમારો એ શા માટે મનપસંદગીનો એ તહેવાર છે, તો એના વિશે પણ એ લખવું જોઈએ કે ભાઈ તમને એ શા માટે વધુ એ ગમે છે. વોટ ઇઝ ધ ફેસ્ટિવલ નોન ફોર, એ શા માટે જાણીતો છે. તો કાઇટ ફ્લાઇંગ ડે હોય તો એ પતંગ માટે જાણીતો છે, હોલી કલર્સ માટે જાણીતો છે, દિવાળી લાઇટ્સ માટે જાણીતો. તો આવા શા માટે એ જાણીતો છે, એની આગળ પાછળની હિસ્ટ્રી લખી હોય તો પણ એ લખી શકાય. હુ સેલિબ્રેટ્સ ઇટ, વાય, કોણ ઉજવે છે અને કઈ શા માટે ઉજવે છે, એનો પણ એ ઉલ્લેખ એ થવો જોઈએ. હાઉ ડુ ધે સેલિબ્રેટ ધીસ ફેસ્ટિવલ, કેવી રીતે આ ફેસ્ટિવલ એ ઉજવે છે. ઇટ્સ રિલિજિયસ, સોશિયલ એન્ડ નેશનલ ઇમ્પોર્ટન્સ, એટલે કે અહીંયા સામાજિક, ધાર્મિક અને રાષ્ટ્રીય મહત્વ આ તહેવારનું કઈ રીતનું રહેલું છે એનો પણ ઉલ્લેખ એ આવવું જોઈએ. અને આ તહેવાર છે એન્જોયનો આપણે કરતા હોઈએ છીએ તો એમ પણ લખી શકાય ગીવ્સ જોય ટુ પીપલ, લોકોને એ આનંદ આપે છે. તો મિત્રો અહીંયા આપણે કેટલાક પોઈન્ટની ચર્ચા કરીએ, પરંતુ મેં ફરીને કહું છું કે એ પણ આપણે નિબંધ સરસ મજાનું એ લખી શકાય. છેલ્લું આપણે ઇવેન્ટ વિશે આપણે ચર્ચા કરી લઈએ. કોઈ ઘટના ઘટી હોય તો ઘટના ઘટી હોય ત્યારે આપણે કઈ રીતે આપણે એના મુદ્દાનો સમાવેશ એ પેલા થવો જોઈએ. બહુ ઝડપી હું બોલી રહ્યો છું કારણ કે મારા એક જ મુદ્દો આખો મારે અડધી કલાકની અંદર એ પૂરો કરવાની ગણતરી છે, એટલા માટે. પણ મિત્રો હું ઝડપથી ભલે બોલું પણ તમે ધીમે ધીમે રિવાઇન્ડ કરીને પણ તમે એ વિડીયો જોઈ શકો છો. તો ઇવેન્ટની અંદર આપણે જોઈએ સમય કયો હતો. સૌ પ્રથમ કે વોટ વોઝ ધ ટાઈમ, વોટ ડીડ યુ સી, તમે શું જોયું, વેર ડીડ ઇટ હેપન, તે ક્યાં બન્યું હતું, વોટ હેપન એકચ્યુઅલી, આ ઘટના કઈ રીતે બની હતી, વોટ વોઝ ધ ડેમેજ, શું નુકસાન થયું હતું, હાઉ મેની પીપલ વેર ઇન્જર્ડ, ડાયડ, કેટલા લોકો ઘાયલ થયા, કેટલા લોકો મૃત્યુ પામ્યા. આવી કોઈ ઇવેન્ટ હોય તો જ લખજો, પ્રાણી કોઈ ઘુસાડતા નહીં. નાનું એક્સિડન્ટ કર્યું હોય સાયકલની સાથે તો એમાં કેટલા બધા મરી ગયા એવું કંઈ નહીં લખવાનું મિત્રો, બરાબર. બહુ આપણે ઘટનાને ધ્યાનમાં રાખીને આપણે મારવાના. વોટ ડીડ યુ ડુ, તમે શું કર્યું, હાઉ વોઝ ધ સીન, દ્રશ્ય કેવું હતું, ભયાનક હતું, ટેરેબલ હતું, કેવું હતું,
હાઉ ડીડ યુ ફીલ? તમને કેવું લાગ્યું મિત્રો? તમે કેવું અનુભવ્યું? તમે દુઃખની લાગણી તમે અનુભવી કે નહીં? એનું ખાસ આપણે એમાં આપણે જોઈશું. તો મિત્રો આ રીતે આપણે કોઈ ઇવેન્ટ ઘટના કોઈ બની હોય તો એના વિશેના મેં તમે જે મુદ્દા આપ્યા છે એ મુદ્દાને બરાબર આપણે જો સાંકળીશું તો સરસ મજાનો એ પેરેગ્રાફ થઈ જશે. તો મિત્રો આજે આપણે જોયું આ પેરેગ્રાફ રાઇટિંગની અંદર આપણે ખાસ કરીને આપણે સરસ મજાના આપણે જોકર્સની જે હતું એ ત્યાંથી આપણે લીધું અને કઈ રીતે આપણે એને આપણે આજુબાજુનું આપણે વેબ બનાવી, વેબની મારફતે આપણે કેટલાક શબ્દો બાળકો આવે અને આપણે કેટલાક આપણે ઇનપુટ તરીકે આપણે આપીએ છીએ અને વેબ આપણે બનાવ્યું. વેબની આધારે બરાબર આપણે વાક્યો લીધા, વાક્યોની આધારે આપણે સેન્ટેન્સ આપણે ગોઠવ્યા, સેન્ટેન્સની અંદર પછી આપણે શું કર્યું એનો સિક્વન્સમાં આપણે ગોઠવ્યા અને પછી આ પેરેગ્રાફ. તો આ રીતે મિત્રો આપણે જે ઘટનાઓ જે છે કોઈ પર્સન વિશે વાત કરવાની હોય કે વિઝિટ વિશે કઈ વાત કરવાની હોય તો મિત્રો આપણે કઈ રીતે આપણે જે છે પેરેગ્રાફની અંદર કેવા અમુક મુદ્દા આવવા જ જોઈએ એની પણ મેં આપણે એ ચર્ચા કરી. તો મિત્રો મને લાગે છે કે સરસ મજાના તમને આ બધું તમને પણ આવડતું જ હશે અને ખાતરી પણ કરી લઉં કે મિત્રો જે લોકભારતી અધ્યાપન મંદિર શ્રવણસરાના જે તાલીમાર્થીઓ પ્રથમ વર્ષની અંદર છે તો એને પર્સન વિશે આપણે 5 નિબંધ લખજો, ઇવેન્ટ વિશે 5 ઇવેન્ટ લખજો તમે, પર્સન, ઇવેન્ટ, 5 મુલાકાત પણ તમે લખજો ને 5 ફેસ્ટિવલ. આટલું નાનકડું હોમવર્ક તમે જ્યારે આવો ને અહીંયા આપણે બસ હવે ટૂંક જ સમયમાં તમને બોલાવવા જઈ રહ્યા છીએ. બીજા વર્ષવાળાને મિત્રો 21મી તારીખે તો અમે બોલાવવાના છીએ એની વાત પણ થઈ ગઈ છે અને તમને પણ ટૂંક સમયની અંદર તમે લોકભારતીમાં હશો. તો મિત્રો જ્યારે લોકભારતી આવો ત્યારે આ મેં તમને મુદ્દા કીધા એને 5 તમારે કોઈ 5 ઘટના, 5 પર્સન વિશે, 5 ફેસ્ટિવલ વિશે, 5 વિઝિટ વિશે આટલું નાનકડું તમારે હોમવર્ક કરીને તમે અહીંયા આવશો ત્યારે આપણે ફરીને ચર્ચા આપણે તમારા હોમવર્ક ઉપર આપણે ચોક્કસ કરીશું. કઈ રીતે લખી છે, કઈ રીતે ઘટના બની છે એનું ચોક્કસ આપણે ક્લાસરૂમની અંદર વાંચન પણ કરીશું. તો મિત્રો અહીંયા આપણે આજે અટકીએ. મિત્રો ખાસ કરીને હું તમને કહું છું કે આ કોવિડ-19ના સંદર્ભે કે આપણે બધું જ ખુલી ગયું છે, બધું ખુલવા જઈ રહ્યું છે ત્યારે પણ આપણે સાવચેત તો આપણે ખાસ આપણે રાખીશું. આપણે માસ્ક બાંધીશું, આપણે સોશિયલ ડિસ્ટન્સનો આપણે જાળવીશું અને ખાસ કરીને આપણે બજારમાં ગયા હોય આમ તો જવાનું જ ન હોય પણ જો આપણે કામ પડ્યું હોય તો જો ગયા હોય તો આપણે 20 સેકન્ડ સુધી આપણે સરસ રીતે આવી રીતે આપણે હાથ ધોવાનું મિત્રો ભૂલશો નહીં. બરાબર છે મિત્રો? તો મિત્રો આ વિડીયો અહીંયા પૂરો કરું છું. આની અગાઉના વિડીયોની લિંક પણ હું તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર હું મૂકી દઉં છું. જે મિત્રોને જોવું હોય તો ત્યાંથી પણ તમે એ જોઈ શકો. તો મિત્રો સૌને જય જગત.